વાત તો તમારી સાચી છે સંજયભાઈ, કે જ્યારે સરકારને સવાલ કરવાના આવે છે ત્યારે આ જ મીડિયા ચૂપ થઈ જાય છે. કેમ ચૂપ થાય છે એનું રહસ્ય તમે શોધી કાઢ્યું છે કે 5,000 કરોડ રૂપિયા 10 વર્ષમાં, 11 વર્ષમાં આ રીતે મીડિયાને ચૂકવવામાં આવ્યા છે. અને એ મીડિયા એટલા માટે મોદી સાહેબની વાહ વાહ કરે છે. આ તો ઓન રેકોર્ડ જે ચૂકવાયા છે એની વાત છે. બાકી જે આપણે જાણીએ છીએ મીડિયાને કેટલો ફાયદો ઉઠાવતા હોય છે, કઈ રીતે પોતાની ફાઇલો સરકારમાં જઈને ક્લિયર કરાવતા હોય છે. એક મીડિયા મેન તરીકે મેં નજરે જોયેલું છે આ બધું. તો આ ઉપરાંતના જે બધા ફાયદાઓ તો અનેક છે, અનેક ફાયદાઓ આ મીડિયા જે માલિકો, ખાસ કરીને માલિકો સૌથી વધારે આમાં ફાયદો લેતા હોય છે. અને પોતાના પ્રોજેક્ટ મંજૂર કરાવવા, પોતાના હાઈવે મંજૂર કરાવવા, પોતાના પ્લોટ મંજૂર કરાવવા, કચ્છ જેવા મોટા જમીન વિસ્તારોમાંથી જમીનો મેળવવી, હજારો એકર જમીનો મેળવવી, આ ગુજરાતનું મીડિયા કરતું આવ્યું છે. અને એ જ રીતે દેશના જે મહત્વના મીડિયા જે છે એ પણ આ કરતું આવ્યું છે. તો તમારો એકદમ વાત સાચી છે સંજયભાઈ, કે મીડિયા માલિકો જે છે સરકાર પાસેથી આ રીતે અબજો રૂપિયાના ફાયદાઓ મેળવીને સરકારની વાવા કરે છે, સરકારની પગ ચંપી કરે છે. સરકાર કરતા તો સૌથી વધારે એના જે લીડર્સ હોય, આજે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જે સરકાર 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે એના કારણે મીડિયા પહેલી નજરે એવું લાગે છે કે બહુ સવાલ કરતું નથી.